રાજકોટ એરપોર્ટ પરથી એક વેપારીનું સ્કોર્પિયો કારમાં 5 ઈસમો દ્વારા અપહરણ કરાયું હોવાની અફવાએ પોલીસને દોડતી કરી દીધી હતી। રાજકોટ એરપોર્ટ ઉપરથી એક વેપારીનું સ્કોર્પિયો કારમાં 5 શખ્સોએ અપહરણ કર્યું હોવાની વાત વાયુવેગે ફેલાઈ જતા પોલીસ તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી હતી। ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસ ખાતા દ્વારા એરપોર્ટ ખાતે દોડી જઈને તપાસ હાથ ધરાતા અપહરણની વાત ખોટી હોવાનું સાબિત થયું હતું। પોલીસ તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે મુંબઈના ફિનિશિંગના વેપારી રવિન્દ્રભાઈ પોરબંદરના વેપારીઓ સાથે વેપાર કર્યો હોય તે અંગે રવિન્દ્રભાઈ પાસે પોરબંદરના વેપારીઓએ 70,000 રૂપિયા માંગતા હોય આજે એરપોર્ટ ખાતે રવિન્દ્રભાઈ પાસે પૈસા માંગવા માટે પોરબંદરના વેપારીના 5 શખ્સો આવ્યા હતા અને 70,000 રૂપિયા માંગ્યા હતા। ત્યારે તેની પાસે એટલી રકમ સાથે ના હોય એટીએમમાંથી ઉપાડી આપવાનું વેપારીએ જણાવતા રવિન્દ્રભાઈ પોતે સ્કોર્પિયો કારમાં બેસીને પૈસા ઉપાડવા માટે ગયા હતા અને એટીએમમાંથી 70,000 રૂપિયા વેપારીને આપીને પરત એરપોર્ટ ખાતે પહોંચી ગયા હતા અને કોઈ પણ પોલીસ ફરિયાદ નોંધાવવાની જાહેરાત વેપારીએ કરી હતી અને કોઈ અપહરણ નહીં થઈ હોવાની કબૂલાત વેપારીએ પોલીસ સમક્ષ આપતા જ પોલીસે પણ હાશકારો અનુભવ્યો હતો। આ મુંબઈના એક રવિન્દ્ર કરીને વેપારી હતા ફીસના, એ અહીંયા પોરબંદર છે, એમની ફીસનો એમનો વેપાર કરે છે। એટલે એ સંબંધે એમને પૈસાની લેતી દેતી સંબંધે એના જેની સાથે વેપાર કરતા હતા એ પોરબંદરની જે લોકલ પાર્ટી હતી એને પૈસા આપવાના હશે। એ સંબંધે પેલા પાર્ટી આવીને એમને કહ્યું કે ભાઈ તમે અમને આ પૈસા આપીને જાઓ। એટલે એમને અહીંથી સાથે ગયા અને સાથે જઈને એટીએમમાંથી પૈસા ઉપાડીને એને જે એમને ફીસ પૈકી જે 70,000 રૂપિયા ચૂકવવાના હતા એને ચૂકવી દીધા છે અને ચૂકવા બાદ રવિન્દ્રજી અત્યારે એરપોર્ટની અંદર જ છે, કોઈ અપહરણ નથી અને આ બિલકુલ અફવા છે। એટલે એટીએમમાં પૈસા લેવા માટે એને લઈ ગયેલા, એને કીધું કે હું એટીએમમાંથી પૈસા તમને ઉપાડી અને આપી દઉં છું અને અમે એમને પૂછ્યું છે કે તમને કોઈ ફરિયાદ હોય તો તમે પણ કરી શકો છો। એમ કીધું કે આ તો બિલકુલ અમારી ધંધાનો મામલો છે, આમાં કોઈ અમારી કોઈ ફરિયાદ નથી। દેવાંગ ભોજાણી, S9 ન્યૂઝ, રાજકોટ।